આપકી અદાલતમાં બીના રમાણી પર આરોપ છે કે તેઓ જુબાની આપતી વખતે ડરી ગયા. બીના, તમે કહ્યું કે ઘણા પાવરફુલ લોકો હતા, તાકતવર લોકો હતા. ઘણા બધા લોકોને એ લાગે છે જ્યારે કોર્ટમાં તમારે જુબાની આપવાનો સમય આવ્યો, તમે ઘણા મહત્વના વિટનેસ હતા એમાં, પણ તમે ગભરાઈને વ્યવસ્થિત રીતે જુબાની ન આપી, જે તમારે કહેવું જોઈતું હતું એનો હું કહ્યું. કહીશ આ આખો એપિસોડ 7 વર્ષનો એ મારા જીવનનો સૌથી મુશ્કેલ સમય રહ્યો છે. એ દિવસ કોર્ટમાં તમને ખબર છે 2.5 વર્ષ પહેલા નાઇટમેરની જેમ એ જ વાત મગજમાં અને પ્રેસ અમારી અગેન્સ્ટમાં, તો અમે લોકો એટલા પ્રેશરમાં આવી ગયા, અમારા બિઝનેસ ખતમ થઈ ગયા હતા. ઘણો મુશ્કેલ સમય હતો એ. જ્યારે અમારા મનમાં એ જ હતું કે એ દિવસ આવશે અને હું સામે ઊભી રહીશ, હું કહીશ અને બધાને ખબર પડી જશે સાચું શું છે. એ જ હું તૈયારી કરી રહી હતી. ઘણી ધમકીઓ વગેરે અમને આવતી રહેતી હતી. એ પણ ધમકી અમે લોકોએ આદત પડી ગઈ હતી સાંભળવાની, ઘણી રીતે આવતી હતી. ભલે તો જ્યારે એ મોમેન્ટ આવે છે, જેમ કે આ અદાલત છે એ આવી નહીં હતી, ત્યાં શું હોય છે, સામે જજ હોય છે અને હું અહીંયા એ ડિફેન્સના લગભગ 14 વકીલ, બેસ્ટ લોયર્સ આ દેશના, અને એ તરફ છે 9 કે 10 આરોપી. તમને ખબર છે એ કોણ હતા? અને આ તરફ 30 પ્રેસના લોકો જે મારી સાથે ઘણા હોસ્ટાઇલ હતા, અને અહીંયા હું એકલી અને મારી સાથે એક પ્રોસિક્યુશન એટલે પ્રોસિક્યુટર. તો જ્યારે એ મોમેન્ટ આવે છે તો ખતમ. તમને ખબર છે, જાણે શ્વાસ લેવો પણ મુશ્કેલ લાગે છે. એ ઘણો મુશ્કેલ બની જાય છે. મને લાગતું હતું કે હું ક્યારેય પણ પડી જઈશ. મને એટલો ડર, ખબર નહીં કેટલી બોટલો એમણે પાણીની મને લાવીને આપી. ઘણા ડરની વાત હતી, છતાં પણ આટલા ડરમાં પણ હું, જ્યારે એમણે મને કહ્યું આ આખો કિસ્સો કહો, જજે કહ્યું જુઓ આમાં છે, મને પહેલાં દેખાયા નહીં. પછી જજે ફરી કહ્યું કોઈની પાછળ ઊભું છે, બહાર આવી જાઓ. તો જ્યારે બહાર આવ્યું ત્યારે મેં જોયું, લાગે તો આ જ છે. એ દિવસ એણે પોતાનો ચહેરો થોડો ચેન્જ કરી દીધો હતો. તો ગઈ અને જઈને ડરીને જઈને મેં એના શોલ્ડર પર હાથ લગાવ્યો. મેં કહ્યું હી લુક્સ લાઈક ધીસ વન. અને ડરીને બોલી, અને આટલું કંઈક કહેવું, એનાથી વધારે શું એમણે મને સમજ નથી પડતી. હું આટલી દૂર જઈને એક છોકરા પર હાથ મૂક્યો, અને એ છોકરો એનાથી ઉપર શું, હું એ અમારી અગેન્સ્ટ શું હોલ્ડ કરી શકે છે? હું નથી સમજી શકતી. મારો જે ડર હતો એ ડરના હોવા છતાં પણ મેં આટલું બધું કર્યું, જઈને એમને ઓળખ્યા અને આ કહ્યું. મને જો હું જોરથી કહેતી હી ઇઝ ધ વન, અને બદલે મેં કહ્યું હી લુક્સ લાઈક ધ વન, અને હાથ મૂક્યો. તો આ વાત માનવા જેવી હતી. આમાં ખબર નહીં આટલો મોટો શું ઇશ્યુ હતો. બીના, આરોપ એ છે કે જ્યારે અદાલતમાં તમે પહોંચ્યા તો તમારે જેટલી સ્ટ્રોંગ જુબાની આપવી જોઈતી હતી એટલું સ્ટ્રોંગ એવિડન્સ તમે ન આપ્યું. એ 5 વર્ષની વાત છે. હવે 5 વર્ષનું હું કહી રહી છું કે અમને એક તક આપો. આ જ છે, મનુ શર્માએ જ કર્યું છે આ કામ. આ જ છે. હી ઇઝ ધ અક્યુઝડ. આઈ હેવ નેવર હેડ એની ડાઉટ. આમાં શકની કોઈ વાત નથી. શરૂથી હું આ જ કહેતી આવી છું. તાકાતથી તમે આ વાત અહીંયા જનતાની સામે કહી રહ્યા છો, શું આ જ તાકાતથી તમે એકવાર ફરી અદાલતમાં આ વાત કહી શકશો? મને આ એક તક મળે. હું અને મારી આખી ફેમિલી ત્રણે એક સાથે અમે એક ઈચ્છીએ છીએ. અમને ભગવાન આ દિવસ આપે, અમે ફરીથી જઈને આઈડેન્ટિફાય કરીએ અને હોપફુલી જેસિકા લાલના આખા કિસ્સાને જસ્ટિસ આપી શકીએ. અમને ઘણું સારું લાગશે. અમુક દિવસ પહેલા ઇન્ટરવ્યુ આપ્યો છે સબરીના લાલે, કે જે જેસિકા લાલની બહેન છે. એમને પૂછ્યું કે શું તમને એ લાગ્યું કે બીનાએ, માલિનીએ, તમારા હસબન્ડ જોર્જસે જે એવિડન્સ આપ્યા હતા એ પૂરતા નથી? એમણે કહ્યું કે ઇટ વોઝ બીના's testimony which was most crucial. Her statement to the police was as good as an eyewitness count. However, in court, she failed clearly to identify him. She said that he was somewhat like that person. These testimonies of Malini and Beena together would have established a chain of events linking to the accused. And Beena is still a crucial witness. હું ક્રુશિયલ વિટનેસ છું, અને આજે હું ઘણી મજબૂત છું, અને હું ઊભી રહીશ. જો મને કોઈ તક મળે અને ગમશે જ્યાં હાજર રહેવું અને કહ્યું કે હા, હું જાણું છું મારા હૃદયથી મેં સાચી વસ્તુ કરી છે. હું એ સમયે બેસ્ટ કરી શકતી હતી. જેટલી તાકાત તમારે લગાવવી જોઈએ એટલી ભેગી કરી. મને નથી ખબર બીજું કોઈ જો મારી જગ્યાએ હોત તો આટલું કરી શકત કે નહીં મેં જે કર્યું. એ મારા જીવનની ઘણી મુશ્કેલ પણ હતી. આ કેસ પાછો ખુલશે, ફરીથી તમને વિટનેસ આપવા માટે બોલાવવામાં આવશે. શું હવે તમે હિંમત કરીને પોતાની વાત કહી શકશો? 100%, હા.
હવે મને ઘણી તાકાત પણ આવી ગઈ છે. થેન્ક યુ. સબરીના લાલે એક વધુ આરોપ તમારા પર લગાવ્યો છે. આ ઇન્ટરવ્યુમાં એમણે કહ્યું કે એમને પૂછવામાં આવ્યું કે a close family friend of yours had earlier told that Beena Ramani had tried to dissuade you from going ahead with the case. એમણે કહ્યું કે she did ask me and my family to forget about what had happened since powerful people are involved. મને લાગે છે બિલકુલ પણ સાચું નથી. મને એ કહેતા દુઃખ છે સબરીના માટે. મેં એવું કંઈ જ નથી કહ્યું. હું ખુશ છું કે એણે આ પૂછ્યું. સબરીનાએ કહ્યું, she told us it may be dangerous for us since we did not know who we were dealing with and we would not achieve anything by pursuing the case. ના, એણે લગભગ આ વસ્તુને ખોટી સમજી. પણ મેં એ કહ્યું હોઈ શકે કે ઘણું ડેન્જરસ છે. મને લાગે છે કે મેં એને કહ્યું હશે અને કદાચ ફરીથી પણ કહીશ. જ્યારે આજે આપણા દેશમાં જે થઈ રહ્યું છે, તમે કોઈને જુઓ છો, એ કોઈને ગોળી મારી દે છે અને એ તમારી સામે એવી રીતે જોશે એણે કંઈ જ નથી કર્યું એ રીતે. એ નિર્દોષ છે. ઓફકોર્સ હું ગભરાયેલી હતી તો મેં કહ્યું હશે આવું So બની you are શકે. saying પણ પાવરફુલ લોકો હતા, powerful ડેન્જરસ લોકો લોકો હતા, હતા. એ હા. બરાબર છે. પણ શું તમે એ કહ્યું કે આ કેસને પરસ્યુ નહીં કરવો જોઈએ કારણ કે કાંઈ નથી? ક્યારે નહીં. આ એની બિલકુલ ગેરસમજ છે. મેં એને ઉલટાનું એ કહ્યું કે મને એ રાત્રે જ્યારે મેં મનુ શર્માને જોયો હતો ત્યાં મને નામ તો નહોતું ખબર એનું. મને એવું લાગ્યું કે એટલો મજબૂતીથી એ છોકરાએ હમણાં 1 મિનિટ નથી થઈ કોઈને શૂટ કર્યું છે અને આવી કેવી રીતે હું એને ડરાવવાની કોશિશ કરી રહી છું અને એ એવી કેવી રીતે પોતાનું સીધું મોઢું, સ્ટ્રેટ ફેસ, કોઈ ડર નથી એને. મને પણ ડર લાગી રહ્યો હતો પણ હું પણ એ સમયે તો હું પોતાની તાકાત બતાવી રહી હતી પણ હું ડરેલી હતી કે આ ક્યાંક મને ના ગોળી મારી દે. પણ જ્યારે હું જેસિકાને કારમાં અમે લઈને જઈ રહ્યા હતા એ 12-15 મિનિટમાં મારા મગજમાં એ ચાલી રહ્યું હતું કે આવો કેવો છોકરો છે, કોનો છોકરો હશે, જવાન, એના પેરેન્ટ્સ કોણ હશે, કેવી રીતે મોટો કર્યો છે આને, ઘણો પૈસાદાર હશે, કોણ કરપ્ટ પોલિટિશિયનનો છોકરો તમે હશે. કહી રહ્યા છો કે તમે બિલકુલ એને પહેલાથી એને ઓળખતા જ નહોતા? ક્યારે નહીં. અને જ્યારે હું પહોંચી ત્યાં હોસ્પિટલમાં, જેસિકાને અંદર આઈસીયુમાં લઈ ગયા તો બસ 5-10 મિનિટમાં આવવા લાગ્યા ગેસ્ટ જે રેસ્ટોરન્ટમાં રહ્યા હતા, જવાન ફ્રેન્ડ્સ જેસિકાના વગેરે રડવા લાગી ગયા. તો મેં એ બધાને પાસે લીધા. બધાને મેં આમ હાથ પકડીને મેં કહ્યું ચાલો હવે મેડિટેશન ધ્યાન કરીએ અને પ્રાર્થના કરીએ કે જેસિકાનું જીવન બચી જાય અને ડરવાનો સમય નથી. મેં એ છોકરાનો ચહેરો જોયો છે પૂરો અને મને એ જ ડર છે કે મોટા પાવરફુલ ઘરનો હોય કે કોઈ પોલિટિકલ કે વેલ્ધી ઘરનો હોય અને આપણને બધાને દબાવી દેશે. અને આ સમયે આપણે બધાએ આપણું એક સાથે રહેવું અને મજબૂતી રાખવાની જરૂર છે. આપણે લડાઈ લડવી પડશે. અને તમે લોકો બધા એમ આવવા લાગ્યા અને એ જ રડવા લાગ્યા વારંવાર. મારાથી મોઢામાંથી એ જ વાતો થતી હતી. આપણે બધાએ સાથે રહીને આપણે લડાઈ કરવાની છે. આપણે એમને છોડીશું નહીં. આપણે ઊભા રહીશું ખૂબ જ કરપ્ટ પાવરફુલ જેવા લાગતા માણસ સામે. વારંવાર હું એ જ કહેતી હતી. અને તમે જે આ રિપોર્ટ કરી રહ્યા છો એ બિલકુલ ગેરસમજ છે. મારું કેરેક્ટર એવું નથી. હું ખૂબ જ ઓનેસ્ટ અને ઇન્ટિગ્રિટી પર્સન ઓફ ઇન્ટિગ્રિટી છું. જો પાછું થશે તો એક જ જવાબ હશે કે હું ફરીથી જ કહીશ. બેના રમાણીજીએ સહાનુભૂતિ જતાવી કે જેસિકાલાલ સાથે જે પણ થયું એ બહુ ખોટું થયું. હું સહેમત છું. જેમ કે એમણે કહ્યું છે કે હવે હું આ કેસ વિશે જે રીતે પણ હોય હું પૂરું કોઓપરેટ કરીશ અને અપરાધીઓને સજા અપાવીશ. તો આ જનતા તમારા પર કેટલો ભરોસો કરે જે તમે પહેલા દગો આપ્યો છે. હવે શું એ જ વાત રિપીટ થશે કે તમે કંઈ કરશો? નહીં, મેં દગો બિલકુલ નથી આપ્યો. આ તમે ખોટી વાત કહી છે. આ દગો બિલકુલ નથી આપ્યો, ક્યારે નહીં. મને થોડી વીકનેસ થઈ ગઈ અને એની દગો તમે ન કહી શકો. નહીં, તમે માન્યું છે મેં કહ્યું કે છે. તમે થોડા ગભરાઈ ગયા હતા. જુઓ, જે વાત સાચી છે તમે એ વાત માની મેં છે. જવાબ આપી દીધો છે. જો આજે તક અપાય, કાલે 5 વર્ષ 10 વર્ષ પછી હું ત્યાં ઊભી રહીશ અને ઓળખી બતાવીશ. વેરી ગુડ, થેન્ક યુ. હા, હું સાચું કહું છું. મારું હૃદય પ્રમાણિક છે. હવે પબ્લિકના પ્રેશરથી, જનતાની તાકાતને કારણે જેમ આ કેસ રીઓપન થયો છે, હવે એકવાર ફરી જ્યારે તમને અદાલતમાં જવાની તક મળશે, શું જનતા એ વાતનો વિશ્વાસ કરે કે તમે એ તાકાતથી જુબાની આપશો જે તાકાતથી જે અક્યુઝ છે એમને સજા મળે? હું મારા તરફથી પૂરી જ મજબૂતીથી હું કરીશ. બિલકુલ. જો હું વિટનેસ હોઈશ જેને બોલાવવામાં આવશે ન્યાય આપવા માટે, હું ભગવાનનો આભાર માનીશ આ તક આપવા માટે. હું બોલીશ, મારી પૂરી તાકાતથી બોલીશ. હું ત્યાં હોઈશ. મને તક જોઈએ છે.